હવે સીધા તમને લઈ જઈશું રાજકોટ કમિશનરની પ્રેસ કોન્ફરન્સમાં। વોર્ડ છે તે 18 વોર્ડમાં વોર્ડ ઓફિસર, ફાયરના અધિકારી, પ્લાનિંગ ડિપાર્ટમેન્ટના અધિકારી, પોલીસ, શિક્ષણ વિભાગ, ડૉક્ટર વગેરેની ટીમ બનાવી અને હોસ્પિટલ, ટ્યુશન ક્લાસીસ, સ્કૂલ, આવા એકમો, થિયેટર, મલ્ટીપ્લેક્સીસ, ઓડિટોરિયમ, મોલ, તેની ચકાસણી ચાલુ છે। ખાસ કરી અને એમાં ફાયર એનઓસી મેળવવામાં આવેલી છે, ફાયરને કમ્પ્લાયન્ટ ઇક્વિપમેન્ટ છે, બીયુ પરમિશન મેળવવામાં આવી છે। આવી બધી બાબતોની તપાસ થઈ રહી છે। ગઈકાલે અને આ 2 દિવસની અંદર લગભગ 40 જેટલા એકમોને સીલ કરવામાં આવ્યા છે। 200 જેટલાથી વધારે એકમોની તપાસણી કરવામાં આવી છે અને આજે પણ સવારથી આ તપાસણીની ઝુંબેશ ચાલુ છે। સાહેબ, આપને તો ખ્યાલ હશે અત્યારે મોલ કલ્ચર વધારે સૌથી ચાલુ છે। મોલ કલ્ચરની અંદર લોકો વધારે એકત્ર થતા હોય છે। ક્રિસ્ટલ મોલમાં લાયસન્સ નથી, પાર્કિંગની અંદર આખો મોલ બનાવવામાં આવ્યો છે, ઇમ્પેક્ટ ફીમાં પણ રદ થયું છે, છતાં પણ હજી ચાલુ છે, ધમધમી રહ્યું છે। એ પણ આ તપાસની જે ઝુંબેશ ચાલે છે તો આ ક્રિસ્ટલ મોલનું આપે ઉદાહરણ આપ્યું છે। આ જ મોલ તથા આવા પ્રકારના અન્ય પણ મોલ હશે, એ પણ તપાસણીના દાયરામાં આવશે। એ પણ તપાસણીના દાયરામાં આવશે અને મેં કીધું એવી રીતની તમામ ઝીણવટપૂર્વક તપાસ થશે અને કોઈ પણ પ્રકારનું નોન કમ્પ્લાયન્સ હશે તો એમાં પણ સીલ કરવામાં આવશે અને આગળની નિયમો અનુસારની કાર્યવાહી કરવામાં આવશે। આપની સીલ કરી બહુ સારી વાત છે, પરંતુ હવે ડબલ ટ્રાફિક રાજકોટ મહાનગરપાલિકામાં સીલ ખોલાવવા માટે ઓનલાઈન અરજી તો થાય છે, પણ સીલ ખોલાવવા માટે પણ હવે રાજકીય ફોન પહોંચ શરૂ થઈ છે। શું કહો? આવી તો કોઈ હજુ રજૂઆતો અમને મળી નથી અને જ્યારે મેં આપને અગાઉ પણ કીધું એ રીતે કે જ્યારે સીલ કર્યા પછી જે એકમો સરકારના ધારાળ ધોરણો મુજબ અરજી કરશે, અમને ફાયર એનઓસી મેળવવા માટે અરજી કરશે તો એની ફાયરના કાયદા મુજબ ચકાસણી કરવામાં આવશે। એને ઇક્વિપમેન્ટ બરાબર લગાડેલા છે અને ફાયર કાયદા મુજબ જો એ ફાયર એનઓસી મેળવવાને પાત્ર થશે તો તંત્ર આપવા માટેની એને કોશિશ કરશે। જો નહીં જ થાય તો પછી આગળ કાર્યવાહી થાય અને સીલ ખોલવાનો પ્રશ્ન ઉપસ્થિત રહે। સાહેબ, આપે કહ્યું કે જેટલા વધુ લોકો જે એકઠા થતા હોય તે તમામ પ્રક્રિયા અત્યારે બંધ થતી હોય, આપના મતે ટૂંક સમયમાં 2 મહિનામાં જ લોકમેળો આવી ગયો છે રાજકોટમાં, લાખો પબ્લિક એકઠી રહી છે, આ જગ્યાએ લોકમેળો થવો જોઈએ કે ન થવો જોઈએ આપના મતે? અત્યારે મારા માટે કહેવું થોડુંક વહેલું પણ ગણાશે। એ વખતે તમામ પ્રકારના જે પરિબળો હશે એ ધ્યાને લેવામાં આવશે। જો કરવાનો થાય તો કેવી રીતે એને ફૂલપ્રૂફ બનાવી શકાય, કેવી રીતે બધા જ સલામતીના ઉપાયો યોજી શકાય, આવું બધું એ વખતે વિચારણામાં લઈ અને યોગ્ય નિર્ણય યોગ્ય સમય લઈ શકાય। સર, ટીઆરબી મોલની નજીકમાં સાઈબાબા પાર્ક સોસાયટી જે આવેલી છે, જેને અડીને એક જ દિવાલે ગોડાઉનો આવેલા હતા, TV9 આ કવરેજ કર્યું, લોકોએ જનતા રેડ કરી અને જાતે જ અંદર ઘૂસીને ચેકિંગ આમ કર્યું। કોર્પોરેશન આ કિસ્સામાં શું કહેશે? કારણ કે TV9ની ટીમને ઇન્ટરવ્યુમાં પણ ગોડાઉનના માલિક એવું કહ્યું છે કે કોઈ પણ પ્રકારની પરમિશન તેણે લીધી જ નથી અને ખૂબ જ મોટા ગોડાઉનો। કાલે અમે પણ એ મીડિયામાં પ્રસારિત થતા ન્યૂઝ જોયા છે। તપાસની ટીમ જે વિસ્તારમાં કામ થઈ રહી છે જરૂર એ જગ્યાએ જશે, ચકાસણી કરશે અને જે રીતે મીડિયામાં પ્રસારિત થયા છે એ મુજબ જો કોઈપણ જાતની પરવાનગી નહીં લીધેલી હોય તેવું માલુમ પડશે તો ચોક્કસ કાર્યવાહી થશે। જે પણ કંપો સીલ કરવામાં આવેલા હતા